જાણીશું મારા સહયોગી મિરલ સોલંકી પાસેથી. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે હાઇલાઇટ થયા છે બ્રોકરેજ હાઉસના રિપોર્ટમાં? ગુડ મોર્નિંગ યસ. અત્યારે જોવા જાય તો ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ આવેલા છે, સ્ટોક સ્પેસિફિક પણ આવેલા છે અને સેક્ટર સ્પેસિફિક પણ આવેલા છે. તો આપણે વાત કરીએ મેક્વિડીઝનો રિપોર્ટ આવેલો છે પાવર સેક્ટર ઉપર. ઓવરઓલ જોવા જાય તો એમને પાવર સેક્ટર ઉપર આઉટલુક વ્યક્ત કર્યું છે પોઝિટિવ જ. એમણે જણાવ્યું છે કે મજબૂત માંગના કારણે લોંગ ટર્મમાં સારો એવો ફાયદો જોવા મળી શકે છે. સાથે એમને એવું પણ કહ્યું છે કે વધતી વીજળીની જરૂરિયાતના કારણે એમાં માંગ પણ વધી શકે છે, એના કારણે ડિમાન્ડમાં પણ સારો એવો વધારો થતાં લોંગ ટર્મમાં સારો ફાયદો થઈ શકે છે. સાથે એમને એવું પણ કહ્યું છે કે લાંબા ગાળાનું જે આઉટલુક દેખવા મળી રહ્યું છે સેક્ટરનું ઓવરઓલ એ પોઝિટિવ દેખવા મળી રહ્યું છે. અને એમને એ સાથે 3 કંપનીના જે રેટિંગ જે છે એ અપગ્રેડ કરેલા છે. એમાં પહેલું છે JSW સ્ટીલ, ત્યાં આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે અને 720ના ટાર્ગેટ આપેલા છે. સાથે અદાની પાવરમાં ન્યુટ્રલના રેટિંગ આપેલા છે અને એમને જણાવ્યું છે કે 230 સુધીના ટાર્ગેટ પણ સ્ટોકમાં જોવા મળી શકે છે. અને અદાની એનર્જી સોલ્યુશનમાં પણ એમને ટાર્ગેટ અપગ્રેડ કરેલા છે, એમાં ન્યુટ્રલના રેટિંગ આપેલા છે અને ટાર્ગેટ એમને 1450ના જણાવેલા છે. તો ઓવરઓલ જોવા જતો ડિમાન્ડ વધવાના કારણે લોંગ ટર્મમાં આઉટલુક સારું જોવા મળી શકે છે, એટલે આ 3 કંપનીમાં એમને રેટિંગ અપગ્રેડ કરેલા છે. પછી વાત કરીએ નોમુરાનો રિપોર્ટ આવેલો છે ઓઇલ એન્ડ ગેસ ઉપર. ઓવરઓલ જોવા જાવ તો એમને એવું લાગી રહ્યું છે કે OMC સ્ટોકમાં પોઝિટિવ આઉટલુક જોવા મળી શકે છે. એમાં પણ એમના માર્જિન જે છે એમાં પણ સારો એવો સુધારો જોવા મળી શકે છે. સાથે એમને એવું પણ કહ્યું કે CGD સેગમેન્ટ જે છે એની વેલ્યુએશન સારી એવી જોવા મળી રહી છે. એના કારણે એમને અમુક સ્ટોક સારા લાગી રહ્યા છે, જેમ કે મહાનગર ગેસ છે અને ગુજરાત ગેસ છે, એ વધુ પસંદ આવી રહ્યા છે એમને. અને એમને જણાવ્યું છે કે 35 થી 30% સુધી અપસાઇડ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે, બંને સ્ટોકમાં. તો ઓવરઓલ જોવા જતો ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પોઝિટિવ લાગી રહ્યું છે અને માર્જિનમાં પણ સુધારો થશે. એના કારણે બે સ્ટોકમાં એમને ટાર્ગેટ એમને લાગી રહ્યું છે કે અપસાઇડ સારી જોવા મળી શકે છે. સાથે બીજો રિપોર્ટ આવેલો છે મેક્વેરીઝનો ગ્રીડ ઇક્વિપમેન્ટ્સ ઉપર આવેલો છે. ઓવરઓલ જોવા જતો પાવરની ડિમાન્ડ વધી રહી છે, એના કારણે ગ્રીડનું પણ એક્સપાન્શન સારું થઈ રહ્યું છે એવું એમનું કહેવું છે. એટલે એના કારણે કેપેક્સ વધારવાની તક જે છે એ સારી એવી મળી રહી છે, એટલે મેજરલી એના કારણે અત્યારે એ સેગમેન્ટ સારું ફોકસમાં આવી રહ્યું છે. સાથે એમને એવું પણ જણાવ્યું છે ગ્લોબલ ઇક્વિપમેન્ટ શોર્ટેજ જે છે એની પણ અત્યારે પ્રાઇઝિંગ પાવર સારો ફાયદો થઈ રહ્યો છે. તો ઓવરઓલ આ બે રીઝનના કારણે જોવા જાઓ તો ગ્રીડ ઇક્વિપમેન્ટ જે છે એમાં સારો એવું વધારો જોવા મળી શકે છે. એના કારણે બે કંપની ઉપર એમને રેટિંગ અપગ્રેડ કરેલા છે. એક તો CG પાવરમાં આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે અને એમને ટાર્ગેટ 1090 આપેલા છે. સાથે એમને જણાવ્યું છે સિમેન્સમાં પણ એક સારું એવું પરફોર્મન્સ જોવા મળી શકે છે, એટલે એમને ત્યાં પણ આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે અને ટાર્ગેટ તમે નજર કરશો તો 4190ના આપેલા છે. તો બંને કંપનીમાં ટાર્ગેટ અપગ્રેડ કરતાં જણાવ્યું છે કે કેપેક્સ એક્સપેન્શનનો ફાયદો મળી શકે છે, એટલે પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરેલું છે. પછી એક વાત કરીએ આપણે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ. ઓવરઓલ જોવા જાય તો જેફરીઝનો રિપોર્ટ આવેલો છે અને એમને એવું કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કંપનીમાં થોડું નેગેટિવ પરફોર્મન્સ જોવા મળી શકે છે, એટલે એમને અંડર પરફોર્મના રેટિંગ આપેલા છે અને ટાર્ગેટ તમે નજર કરશો 300ના આપવામાં આવેલા છે. એમણે જણાવ્યું છે કે GLRની જે મુશ્કેલીઓ જે છે એના કારણે થોડું કંપનીના ફંડામેન્ટલમાં થોડું દબાણ આવી શકે છે. સાથે એમને પણ એવું જણાવ્યું કે પ્રોડક્ટ સ્ટ્રેટેજી જે છે એ થોડી શિફ્ટ થઈ રહી છે, IEC જે છે એની જગ્યાએ હાઇબ્રિડ તરફ શિફ્ટ થઈ રહી છે. તો એ પણ એક રીઝન છે જેના કારણે થોડું કંપનીને ફંડામેન્ટલી થોડું લોસ જોવા મળી શકે છે. સાથે કંપનીનો જે ખર્ચો જે છે એ ડે બાય ડે વધતો જોવા મળી રહ્યો છે. એક તો વોરંટી ખર્ચ અને CWIP જે ખર્ચ જે છે એ બંનેમાં વધારો જોવા મળ્યો છે છેલ્લા 3 વર્ષમાં. એટલે એમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક થોડું નેગેટિવ પરફોર્મન્સ આવી શકે છે, એટલે એમને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ પર અંડર પરફોર્મના રેટિંગ અપગ્રેડ કરેલા છે. હવે લાસ્ટ વાત કરીએ આપણે રિલાયન્સ ઉપર રિલાયન્સ ઉપર રિપોર્ટ આવેલો છે MS નો. એમાં એમને જણાવ્યું છે કે ઓવરવેટ જોવા મળી શકે છે સ્ટોકમાં અને એમને જણાવ્યું છે 1803 રૂપિયા સુધીના લેવલ પણ સ્ટોકમાં જોવા મળી શકે. એમને લાગી રહ્યું છે કે કંપની અત્યારે જે નવા એક્સપાન્શન કરી રહી છે એના કારણે લોંગ ટર્મમાં સારી એવી આવક મળી શકે છે. ડેટા સેન્ટરના અત્યારે જે નવું કંપની એક્સપાન્શન કર્યું છે એના કારણે પણ લોંગ ટર્મમાં આ સારી આવક જોવા મળી શકે છે. સાથે મેટા અને ઉર્જા જે છે એ સંબંધિત ક્ષેત્રોમાં પણ સારો એવો ડાયવર્સિફિકેશન પોર્ટફોલિયોના કારણે લોંગ ટર્મમાં સારી આવક એ સેગમેન્ટમાંથી પણ મળી શકે છે. તો મેજરલી જોવા જાવ તો એના કારણે પણ એમને એવું લાગી રહ્યું છે કે લોંગ ટર્મમાં સારું આઉટલુક જોવા મળી શકે છે. તો યસ, અત્યારે જોવા જાવ તો આ બધા બ્રોકરેજ હાઉસીસ હતા જેમને ઘણી બધી કંપનીઝ ઉપર રેટિંગ અપગ્રેડ કરેલા છે, જેના કારણે આ બધા સ્ટોક ઉપર આજે ફોકસ રાખવાનું રહેશે. બિલકુલ. તો આ તમામ સંકેતો પર નજર રહેશે. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે થઈને.